નજીકના ભૂતકાળમાં શ્રીમદ ભાગવત ગુણાનુવાદના આયોજનનું જેમને સદભાગ્ય સાંપડ્યું એવા વિસાવદર નિવાસી હાલ મુંબઈ નરેન્દ્રભાઈ ચિતલિયા અને એમના પરિવારજનોને ઠાકોરજીના દર્શન પૂજન માટે કથામંચ પર પધારવા વિનંતી કરીશ. રાજાણી અને રવેશિયા પરિવારના પરિવારજનો કથામંચ પર સંજયભાઈ રાજાણી, ઈલાબેન રાજાણી, કેતનભાઈ રાજાણી, શિલ્પાબેન રાજાણી, સંતોષભાઈ રવેશિયા, સેજલબેન રવેશિયા આ 6 મહાનુભાવો કથામંચ પર પધારશે. જ્યારે સંજયભાઈ જણાવે એ મુજબના અન્ય પરિવારજનો કથામંચની સામે આરતીમાં સામેલ થાય તેવી વિનંતી સાથે સંજયભાઈ રાજાણી, દક્ષાબેન રાજાણી, કેતનભાઈ રાજાણી, શિલ્પાબેન રાજાણી, સંતોષભાઈ રવેશિયા, સેજલબેન રવેશિયા કથામંચ પર આરતીમાં પ્રવીણાબેન રાજાણી પણ કથામંચ પર પધારે તેવી વિનંતી છે. દ્વિતીય દિવસના જ્ઞાન સત્રમાં બરાબર 3 વાગે આપણે ફરી મળીએ એવી ઠાકોરજીના શ્રી ચરણોમાં પ્રાર્થના સાથે પ્રથમ દિવસના કથારસના સાક્ષી બનેલા સૌનો રાજાણી અને રવેશિયા પરિવાર વતી આભાર વ્યક્ત કરતા સૌને જય જલારામ, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. આરતી સંપન્ન કરીએ.